નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્પેશિયલ એવી ગટ્ટા કરી. તો એના માટે આપણે સૌથી પહેલાં તો મસાલા રોસ્ટ કરી લઈશું. તો એક નોનસ્ટિક પેનમાં આપણે 3 થી 4 સૂકા મરચાં લઈ લઈશું. આપણે તજના લાકડા લઈ લઈશું 3 થી 4, અને આપણે આખા ધાણા લીધા છે. મરી આપણે લઈ લઈશું 1 ચમચી જેટલા ધાણા, અને 1 મોટી ચમચી જેટલા આપણે મરી લીધા છે, અને વરિયાળી આપણે થોડી ઓછી લઈશું. તો મિત્રો, સૌ પહેલાં તો આપણે આને ધીમા તાપે રોસ્ટ કરી લઈશું. મિત્રો, આપણે મસાલાને રોસ્ટ કરી દીધા છે. મસાલા રોસ્ટ એટલા માટે કર્યા છે કે આપણે જ્યારે એને પીસીએ તો આસાનીથી એકદમ સારી રીતે પીસાઈ જાય. તો આપણે મસાલા રોસ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એમાં થોડી કસૂરી મેથી એડ કરી દઈશું, અને એમાં થોડી આપણે હિંગ પણ એડ કરી દઈશું. હિંગ તમારે ઉપરથી નાખવી હોય તો તમે નાખી શકો છો. હવે આપણે આને પીસી લઈશું. મિત્રો, આપણો મસાલો ડ્રાય રોસ્ટ કર્યો તો એ આપણે પીસી અને રેડી કરી દીધો છે. હવે આપણે ગટ્ટાની શરૂઆત કરીશું. તો ગટ્ટા માટે આપણે સૌ પહેલાં તો બેસન લઈ લઈશું. બેસન જો તમારે કકરું લેવું હોય તો કકરું બેસન પણ આની અંદર સારું રહે છે. આપણે ફાઇન જે લોટ આવે છે બેસનનો એ લીધો છે. આપણે 250 થી 300 ગ્રામ જેટલો આપણે લોટ લઈશું. ત્યારબાદ એમાં આપણે હળદર એડ કરી દઈશું. લાલ મરચું આપણે એડ કરી દઈશું. થોડો આપણે ખાવાનો સોડા એડ કરી દઈશું, જેથી ગટ્ટાને આપણે બોઇલ કરીએ તો થોડા ફૂલી જાય જલ્દી. થોડી આપણે ચપટી આમાં હિંગ એડ કરીશું, અને આપણે જે મસાલો પીસીને રાખ્યો છે એ મસાલામાંથી આપણે 1 ચમચી જેટલો મસાલો આમાં એડ કરી દઈશું. બીજો મસાલો આપણે વઘારમાં એડ કરીશું. હવે આપણે હાથ વડે આને મિક્સ કરી લઈશું, અને મિક્સ કર્યા પછી થોડું આપણે એમાં મીઠું એડ કરી દઈશું. ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરીશું. મિત્રો, હવે આપણે મોયણ માટે સરસિયું આપણે એડ કરીશું. તો આપણે થોડું સરસિયાનું 1-2 ચમચી જેટલું મોયણ એડ કરી દઈશું. તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આપણે બાઇન્ડિંગ માટે સરસિયું એડ કરીશું, એનાથી ફ્લેવર પણ સારી આવશે. તો આપણે પહેલાં તો બરાબર લોટને મિક્સ કરી દઈશું તેલ સાથે અને મસાલા સાથે. ત્યારબાદ થોડું પાણી એડ કરી અને પછી જ આપણે લોટને કઠણ રાખવાનો છે. એકદમ એક સાથે પાણી એડ નથી કરી દેવાનું. આ રીતે પહેલાં તો લોટને એકદમ સરસ રીતે મસળી દઈશું. મિત્રો, આ રીતે એકદમ સરસ લોટમાં થોડી કણીઓ પડે એ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે થોડું પાણી એડ કરીશું. એકદમ એક સામટું પાણી નહીં લઈએ, થોડું પાણી આ રીતે એડ કરી અને લોટને થોડો મિક્સ કરતા રહીશું. ચણાનો લોટ છે તો ઢીલો જલ્દી થઈ જાય, એનું આપણે ઢીલો નથી કરવાનો, એનું ખાસ ધ્યાન રાખવાનું. થોડું પાણી લઈ અને આપણે
લોટમાં પીળવતા રહીશું. મિત્રો, આપણો લોટ છે એ રેડી થઈ ગયો છે. થોડું આપણે તેલ લગાવી દઈશું. તેલથી થોડું ગટ્ટાને આ રીતે મિત્રો આપણે લોટ તૈયાર કરી દીધો છે. આપણે ઉપર કોઈ બી સાફ પોલિથીન હોય એનાથી આપણે કવર કરી અને આપણે ઢાંકી દઈશું. આ રીતે સરસ રીતે કવર કરી અને ઢાંકી અને આપણે 20 મિનિટ માટે આને રેસ્ટ આપીશું. મિત્રો, આપણે લોટને ચેક કરી લઈશું. આપણો લોટ છે સેટ થઈ ગયો છે. હવે આપણે એમાંથી થોડો ભાગ લઈ લઈશું. અને એને આપણે પાટલી ઉપર મૂકી અને આ રીતે એના લાંબા રોલ વાળી લઈશું. મીડિયમ સાઈઝના આપણે વાસણ જેટલું મોટું હોય એ સાઈઝના આપણે રોલ વાળવાના, જેથી રોલ અંદર વળી ના જાય. આપણે આ રીતના બધા જ રોલને તૈયાર કરી દઈશું. ત્યારબાદ પાણીને આપણે ઉકાળવાનું નથી. પાણીને આપણે ધીમા તાપે નોર્મલ ગરમ કરીશું. જેમાં થોડા થોડા બબલ થાય ત્યારબાદ આપણે આ ગટ્ટાના રોલને એમાં એડ કરીશું. મિત્રો, આપણા ગટ્ટા છે એ સરસ એવા તૈયાર થઈ ગયા છે. એકદમ જરા પણ તૂટે નહીં એ રીતના આપણે તૈયાર કર્યા છે. આપણે પાણીને ગરમ કરવા મૂકી દીધું છે ધીમા તાપ ઉપર. તો એમાં સહેજ બબલ આવે એટલે આપણે એમાં થોડું તેલ એડ કરી અને ગટ્ટાને એક પછી એક એડ કરીશું. અંદર થોડું આપણે એમાં તેલ એડ કરી દઈશું, જેથી ગટ્ટા છે એકબીજાથી ચોંટે નહીં. પાણીને આપણે થોડું હલાવી લઈશું. પાણી આપણે આંગળી અંદર એડ કરી અને ચેક કરી લઈશું. તો પાણી ધીમા તાપે થોડું થઈ ગયું છે. નીચે સહેજ બબલ થાય એટલે આપણે ગટ્ટાને એડ કરીશું. મિત્રો, આપણું પાણી છે એ નોર્મલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગટ્ટાને એક પછી એક એમાં એડ કરી ગેસને આપણે ધીમો જ રાખીશું. ને ગટ્ટા આપણા બોઇલ થશે થોડા એટલે ઉપર આવી જશે. ગેસને આપણે એકદમ મીડિયમ રાખીશું. આ રીતે આપણે ગટ્ટાને બોઇલ કરી દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા ગટ્ટા સરસ એવા ફૂલી અને પાણીમાંથી ઉપર આવી ગયા છે અને ઉપર મસ્ત સારા એવા બબલ્સ પણ આવી ગયા છે ગટ્ટા ઉપર. તો આપણા ગટ્ટા છે
એકદમ સરસ એવા બોઇલ થઈ ગયા છે. હવે આને આપણે બહાર લઈ લઈશું અને પાણીનો આપણે ગ્રેવી જે રસો બનાવીશું શાક માટે એમાં ઉપયોગ કરીશું. એટલે પાણીને આપણે ઢોળીશું નહીં. તો મિત્રો સરસ એવા ગટ્ટા ફૂલી અને આવી ગયા છે ઉપર. હવે આપણે પાણીને અલગ લઈ લઈશું અને ગટ્ટાને આ રીતે બહાર લઈ લઈશું. તો આપણે ગટ્ટાને પાણીમાંથી બહાર લઈ લીધા છે. આને આપણે પ્રોપર ઠંડા થવા દઈશું. ત્યારબાદ આને કટિંગ કરીશું. મિત્રો ગટ્ટા છે એ સરસ ઠંડા થઈ ગયા છે. આને આપણે કટિંગ કરી લઈશું. એકદમ સરસ એવા ગટ્ટા બની અને રેડી થઈ ગયા છે અને આસાનીથી એકદમ કટિંગ પણ થઈ જાય છે. તો મિત્રો આ રીતે બધા જ ગટ્ટાને આપણે કટ કરી લઈશું અને તેલને પણ આપણે ધીમા તાપે ગરમ થવા મૂકી દઈશું અને એમાં ગટ્ટાને ફ્રાય કરી દઈશું. સરસ એવા ગટ્ટા આપણા રેડી છે ફ્રાય કરવા માટે. મિત્રો આપણા ગટ્ટા રેડી છે અને તેલ પણ થઈ ગયું છે. તો આપણે એને પહેલાં ફ્રાય કરી લઈશું. આપણે ગેસને મીડિયમથી થોડો ફૂલ રાખીશું અને આપણે આને એકાદ મિનિટ માટે ફ્રાય કરી લઈશું. ગોલ્ડન આપણે થોડા થવા દઈશું. તમે આને ફ્રાય કર્યા વગર પણ તમારે આની સબ્જી બનાવવી હોય તો બનાવી શકો છો મિત્રો. પણ આ રીતે તમે બનાવશો તો એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. થોડો આપણો કલર ચેન્જ થાય ગટ્ટામાં એટલે આપણે આને બહાર લઈ લઈશું અને વારાફરતી આપણે બધા જ ગટ્ટાને ફ્રાય કરી લઈશું. મિત્રો ગટ્ટા આપણા સરસ એવા ફ્રાય થઈ ગયા છે અને આપણે અલગ વાસણમાં લઈ લઈશું. આ રીતના થોડા કલર ચેન્જ થાય એ રીતના આપણે ફ્રાય કરવાના છે. એકદમ આપણા ક્રન્ચી અને સરસ એવા ગટ્ટા બની અને રેડી થઈ ગયા છે. અવાજ પણ એવો સરસ આવી રહ્યો છે. એકદમ ક્રિસ્પી ગટ્ટા તૈયાર થયા છે. મિત્રો આપણે ગટ્ટા ફ્રાય કરીને રેડી કરી દીધા છે. હવે આપણે શાકને વઘારવાની શરૂઆત કરીએ. તો કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું. જે તેલમાં આપણે ગટ્ટાને ફ્રાય કર્યા છે એ જ તેલ આપણે આમાં યુઝ કરી લઈશું. એટલે એનો જે ફ્લેવર હોય એ બધું આપણા શાકમાં બેસી જાય. તો હવે આપણે તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે જે મસાલો વરિયાળી, ધાણા, તજ અને મરી એને આપણે જે વાટી મિક્સરમાં ક્રશ કરીને મસાલો તૈયાર કર્યો હતો એ આપણે થોડો ગટ્ટામાં એડ કર્યો હતો અને થોડો મસાલો આપણે વઘારમાં એડ કરવા માટે અલગથી રાખેલો હતો. એ મસાલો આપણે એડ કરી દઈશું. ત્યારબાદ મસાલો આપણે પીસેલો છે એટલે બળી ના જાય એનું ચોક્કસ ધ્યાન રાખવાનું. અને ત્યારબાદ આપણે લસણ અને આદુની પેસ્ટ રેડી કરી દઈશું આની અંદર તરત જ. એટલે આપણે જે મસાલો છે ડ્રાય મસાલો છે એ બળી ના જાય. ગેસને આપણે મીડિયમ રાખીશું. હવે આપણે આમાં મીડિયમ સાઈઝની ડુંગળી એડ કરી દઈશું, ઝીણી કટ કરેલી. ત્યારબાદ ઝીણા સમારેલા આપણે લીલા મરચાં એડ કરી દઈશું. શાકને આપણે ચલાવી લઈશું. થોડું આમાં આપણે ટેસ્ટ મુજબ
મીઠું એડ કરી દઈશું. લીમડીને આપણે સારી રીતે મસાલા સાથે થવા દઈશું. ત્યાં સુધી આપણે દહીંનો મસાલો કરી લઈશું. મિત્રો, આપણે એક વાસણમાં દહીં લઈ લઈશું. આપણે એક વાટકી જેટલું મીડિયમ નાની વાટકી જેટલું દહીં લઈશું. એમાં આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું. અને બંધ તો કર. દહીંમાં આપણે રેગ્યુલર મસાલા એડ કરીશું. થોડી આપણે હળદર એડ કરી દઈશું. થોડું આપણે લાલ મરચું એડ કરી દઈશું. અને ગરમ મસાલો એડ કરીશું. ગરમ મસાલો તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો, પણ આપણે એડ કરીશું તો આમાં સ્મેલ સરસ આવશે. હવે આપણે આને મિક્સ કરી દઈશું, બરાબર ફેટી લઈશું. મિત્રો, આપણે હવે ડુંગળી સરસ એવી અંદર સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે જે દહીંનો મસાલો રેડી કરીને રાખ્યો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ગેસને આપણે થોડી વાર માટે બંધ કરી દઈશું. બધો જ મસાલો દહીંનો આપણે એડ કર્યા પછી આપણે ગેસને ચાલુ કરી અને એને ચલાવીશું. ગેસ ઓન કરી દઈશું અને મસાલાને સારી રીતે કૂક થવા દઈશું. મસાલો એકદમ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે ગટ્ટાને જે ધીમા ગરમ પાણીમાં બોઇલ કર્યા હતા એ જ પાણીનો ઉપયોગ આપણે આમાં કરીશું. આ રીતે થોડું થોડું ચલાવીશું. સરસ એવો કલર આપણી સબ્જીમાં આવી ગયો છે. થોડું તેલ ઉપર આવે અને મસાલા થોડા એકદમ સરસ મરચાં અને ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે આપણે એમાં ગટ્ટા અને બોઇલ કરેલું પાણી એડ કરી દઈશું. બોઇલ પાણી એકદમ તમારે જેટલું જરૂર હોય એટલું પાણી એડ કરવાનું. આપણે જેટલું પાણી ગટ્ટાને બોઇલ કરવા લીધું હતું એ બધું જ પાણી આપણે આમાં એડ કરી લીધું છે. હવે પાણીને સારી રીતે આપણે ઉકળવા દઈશું. એકાદ બે ઉભરા આવે ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું. મિત્રો, આપણા શાકમાં ઉભરો આવી ગયો છે અને મસાલા પણ બધા સરસ અંદર ભળી ગયા છે. તેલ પણ એવું સારું ઉપર આવી ગયું છે. થોડું આપણે મીઠું ચેક કરી અને મને મીઠું થોડું ઓછું લાગ્યું તો આપણે એની અંદર એડ કરી દીધું છે. તો મીઠું થોડું એડ કરી દીધું. હવે આપણે ગટ્ટાને આમાં એડ કરી દઈશું. ગેસને આપણે ગટ્ટા એડ કર્યા પછી બંધ કરી દઈશું. ગટ્ટા ફૂલી અને ઉપર આવી ગયા છે.
ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું. મિત્રો આપણે બધા જ ગટ્ટા એડ કરી દીધા છે. થોડી વાર માટે આપણે આને હાઈ ફ્લેમ ઉપર ચલાવીશું. ઉપરથી આપણે કોથમીર એડ કરી દઈશું. હવે આપણે ગેસને બંધ કરી અને શાકને આપણે ઢાંકી દઈશું અને 5-1 મિનિટ પછી આપણે આને સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણી રાજસ્થાની સ્પેશિયલ ગટ્ટા કરી. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારા વિડીયો તમને કેવા લાગે છે. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.